ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। આપણા શાસ્ત્ર જીવન વિશેનું એક સુંદર માર્ગદર્શન આપી રહેલા છે અને જીવન જીવવા માટે માર્ગદર્શનની ખૂબ જરૂર છે, કારણ કે વાસ્તવમાં વિચારશીલ મનુષ્ય માટે જીવન એક સાધના છે. મનુષ્ય જીવન પ્રાપ્ત થયેલું છે એ કોઈના માર્ગદર્શન વિના જીવવાથી કેવું બની રહેશે? પશુવત બની રહેશે. પણ માર્ગદર્શનમાં ચાલવાથી જીવન ઉન્નતિના માર્ગે આગળ વધે. અને એટલા માટે ભગવાન શ્રી રમણ મહર્ષિજી અહીંયા દરેક વ્યક્તિ કે જે વ્યક્તિ સાધક છે, આ સત્સંગ કોના માટે છે? સાધક માટે છે. અને સાધક એટલે કોણ? કે જેને કોઈક સાધ્યની સિદ્ધિ કરવી છે. સાધક એટલે આંખો બંધ કરીને બેઠો હોય એ સાધક નહીં. જેના મનની આવી સ્થિતિ હોય કે જેને કંઈક ઉચ્ચ લક્ષ્યની પ્રાપ્તિ કરવી છે. આ જગત અંતર્ગત કોઈ સાધ્યની સિદ્ધિ નહીં. જગત અંતર્ગત મેળવવું હોય એમાંય માર્ગદર્શન જોઈએ, પણ આ તો ઉચ્ચ સાધ્યની સિદ્ધિ અને એવી પ્રાપ્તિની ઝંખનાવાળો વ્યક્તિ એને કહેવાય સાધક. તો આ ગ્રંથ એ કોઈ સાધકને સામે રાખીને માર્ગદર્શન આપે છે. એટલા માટે સત્સંગ કરનારી વ્યક્તિ જો સાધક નહીં હોય અને કુતૂહલ વશાત સાંભળશે તો એનો જીવનમાં લાભ નહીં થાય. શબ્દ જ્ઞાન ભેગું થશે, પણ જીવનમાં જે આચરણમાં ઉતારે છે એના માટે જ આ સત્સંગ ફળદાયી છે. અને એટલે એવી રીતે ક્રમિક રીતે આગળ આપણને લઈ જાય છે કે કયા સોપાનમાંથી કઈ રીતે આગળ વધવાનું, તો બહુ સુંદર માર્ગદર્શન અહીંયા આપે છે. અને તમારામાંના ઘણા બધા સાધકો, સાચા સાધકો છે કે જે આ માર્ગદર્શન મેળવીને પોતાની સાધનામાં રહેલા જે કંઈ પ્રશ્ન, જે કંઈ સમસ્યા એનું સમાધાન મેળવે છે. અને એટલા માટે એમની વાતો જાણીને મને પણ આનંદ થાય કે એમને કંઈક સારું માર્ગદર્શન મળ્યું. તો માર્ગદર્શન માટે અહીંયા મહર્ષિજી બતાવે છે કે આ રીતે જીવન વ્યતીત કરો. કઈ રીતે? પ્રારંભ કર્મયોગથી. એટલે સાધક થવાનો પ્રારંભ જ આ છે કે જેણે કર્મને શું બનાવી દીધું? કર્મયોગ. અને એના માટે જીવનમાં ઈશ્વર તત્વનો સ્વીકાર થયેલો હોય. એટલે સાધકનું આ લક્ષણ કે જેના જીવનમાં ઈશ્વર તત્વનો સ્વીકાર થયેલો છે. આપણે ભગવાનની ભક્તિ ઇત્યાદિ બધું જપ તપ પૂજા દીવા બત્તી બધું કરીએ, પણ એનો સ્વીકાર નથી થયેલો.
પણ સાધકના જીવનમાં મુખ્ય રૂપે કેન્દ્રમાં ઈશ્વર રહેલા છે. એને સામે રાખીને કર્મ કરે ત્યારે બની જશે કર્મ એ કર્મયોગ. અને એ જ ભગવાન માટે જ્યારે પ્રીતિપૂર્વક કર્મ થાય, ભગવત કર્મ, તો એ પ્રેમનું જ નામ બની જાય છે ભક્તિ. એટલે આપણે જે કરીએ છીએ અને શું કરવાનું છે એને સાથે સાથે જોવાનું. કરીએ છીએ એ વેઠ છે અને કરવાનું છે પ્રેમથી. કર્મ પણ પ્રેમપૂર્વક કરું, ભગવત સંબંધી જે કંઈ પૂજા ઇત્યાદિ કર્મ પણ પ્રેમથી કરું. અને પ્રેમ કોના માટે? ભગવાન માટે. ઈશ્વર માટેનો પ્રેમ એ કેન્દ્રમાં હોય. અને જેના માટે પ્રેમ હોય એને જાણવાની ઉત્સુકતા થાય જ. આ નિયમ છે. એટલે જિજ્ઞાસા થાય કે હવે શું કરું. પણ જો આવી કોઈ જિજ્ઞાસા ન થાય અને ખાલી શ્રવણ કર્યું, કોઈ વાર સમય મળે તો કરું, ન મળે તો ન કરું, એનો અર્થ બીજું બધું કેન્દ્રમાં હોય, એ સાધક નથી. અને સાધક નથી એને આ સત્સંગ જીવનમાં ફળદાયી નહીં થાય. એટલા માટે કેન્દ્રમાં ઈશ્વર, એને જાણવા માટેની ઉત્સુકતા. અને કેવી રીતે કરવું, કેવી રીતે કરવું, સતત મનમાં પ્રશ્ન. અને ફરી પાછું એ રીતે જીવન ગોઠવી દઉં. તો એને માટે કહે છે કે કર્મયોગ, ભક્તિ એટલે કે ભક્તિ યોગ, એને જ ઉપાસના પણ કહેવાતું હોય છે. અને કારણ કે ઉપાસના અને ભક્તિ જોવા જાવ તો અર્થની રીતે જુદા છે. પણ પૂર્વે જે કંઈ પૂર્વના યુગ હતા એની અંદર જે કઠિન ઉપાસના બતાવી છે ત્યારે સંભવ હતી. પણ અત્યારે કળિયુગમાં એવી આકરી ઉપાસના સંભવ નથી. એટલા માટે ઉપાસનાને ભક્તિ રૂપે કહેવામાં આવતું હોય. તો આ રીતે જે વ્યક્તિને આગળ વધવાનું અહીંયા દર્શાવે છે, કર્મને કર્મયોગ બનાવો, ઈશ્વર સંબંધી કર્મને ભક્તિ બનાવો. પરાભક્તિ સુધી માર્ગદર્શન મહર્ષિજીએ આપ્યું. અને આગળ દર્શાવે છે યોગાભ્યાસ કરો. બધાની એક મર્યાદા બતાવે છે, કારણ કે લક્ષ્ય બીજું છે. એટલે યોગાભ્યાસ પણ કેટલો કરવાનો? જેટલું જ્ઞાન માટેની યોગ્યતા મળે એટલો યોગાભ્યાસ. અને એ યોગાભ્યાસ અંદર મુખ્ય રૂપે બતાવે છે પ્રાણાયામની પ્રક્રિયા, કે જેની અંદર આપણે જોયું કે પ્રાણ નિરોધ અને પ્રાણ ક્રિયાના અવલોકન દ્વારા પ્રાણનું નિયંત્રણ. પ્રાણનું નિયંત્રણ એટલે પ્રાણની ગતિનું નિયંત્રણ. અને એના દ્વારા શું ફળ મળશે એ પણ દર્શાવ્યું કે પ્રાણ નિરોધથી પ્રાણબંધનાત લીન માનસમ. માનસ એટલે મન, લીન થશે એટલે મનોલય, મનનો લય થશે, મન શાંત થશે. એ રીતે યોગાભ્યાસ દ્વારા મનની શાંતિ દર્શાવી. પણ મહર્ષિજી એક વખત વાર્તાલાપમાં કહેતા હશે કે ગુરુના સાનિધ્યમાં, સદગુરુના સાનિધ્યમાં મનની સ્થિરતા, મનની શાંતિ, એના માટે સમાધિ અભ્યાસ કરે. આગળ શબ્દ પ્રયોગ કર્યો, ગુરુના સાનિધ્યમાં. મનની સ્થિરતા, મનની શાંતિ માટે સમાધિ અભ્યાસ કરી અને સુખાનુભૂતિ મેળવે. પણ આગળ દર્શાવતા કહે છે કે એ જે કંઈ સુખ શાંતિ પ્રાપ્ત થશે એ કાયમી નથી, તાત્કાલિક છે. માટે આગળ શું કરે? પોતાના પ્રયત્નપૂર્વક એ સમાધિ અભ્યાસથી આગળ જ્ઞાનની પ્રાપ્તિ કરે. જ્ઞાનની પ્રાપ્તિ એમાં અથાગ પ્રયત્નની આવશ્યકતા છે. સ્વપ્રયત્ન જરૂરી છે. આપણને અહીંયા તકલીફ છે, પોતાને કોઈ પ્રયત્ન કરવો નથી, પણ કોઈ કરાવે એટલે ગુરુજી માથે હાથ મૂકી દે અને થઈ જતું હોય તો એ બરાબર.
પણ મહર્ષિજી કહે છે સ્વપ્રયત્ન વિના આ નિષ્ઠા પ્રાપ્તિ નહીં થાય. અને એટલા માટે ખંતપૂર્વક લાગી રહો તો જ સફળ થશો. એ દર્શાવે છે કે સફળ થવા માટે જે કોઈ સફળ થયા છે એમણે અથાગ પ્રયત્ન કરેલા છે. શું પ્રયત્ન કરવા આગળ બતાવશે, પણ બધા સાધકને ચેતવણી આપે છે. ચેતવણી આપતા કહે છે અથાગ પ્રયત્ન વિના પરમ શાંતિની પ્રાપ્તિ નહીં થાય. અને એ રીતે અહીંયા દર્શાવ્યું કે યોગાભ્યાસ કરો, પણ યોગાભ્યાસની પણ મર્યાદા છે. અને જ્યારે મર્યાદા જાણી લઈએ તો આપણને આગળ વધવાની ઈચ્છા થાય. એટલા માટે યોગની મર્યાદા શું છે, અત્યાર સુધીની વાત કરી એના આટલા પોઈન્ટ છે કે યોગાભ્યાસની મર્યાદા છે કે એક વખત સમાધિ અભ્યાસનું ફળ પ્રાપ્ત થાય. સમાધિ અભ્યાસનું ફળ છે સિદ્ધિની પ્રાપ્તિ. કોઈક સિદ્ધિ મળે, દીર્ઘકાળ કરે તો કોઈ સિદ્ધિની પ્રાપ્તિ થાય તો એ સિદ્ધિનો દુરુપયોગ કરશે. આ એની મર્યાદા છે. એટલે કે મન શાંત થાય ત્યારે મનની શક્તિઓ પ્રગટ થાય. આ સિદ્ધિ એટલે બીજું બહારથી કાંઈ નથી આવતું, બધું અંદરથી જ છે. સમાધિ અભ્યાસ એટલે યોગાભ્યાસ એ મનને શાંત કરે. મનને શાંત કરે તો મનની શાંતિને કારણે મનની શક્તિઓ પ્રગટ થાય. પ્રગટ થાય એટલે ભવિષ્યનું કહી શકે, જુદી જુદી સિદ્ધિ છે. કોઈ ભવિષ્યનું કહી શકે, કોઈ હવામાં ઉડી શકે, કોઈ યોગીની વાત છે કે એમણે સમાધિ ભંગ થયો અને આંખ ખુલી અને સામે કોઈ પક્ષીને ઉડતું એણે જોયું. અને આ પક્ષીને ઉડતું જોઈને જેવું એમણે એની સામે જોયું ને પક્ષી બળીને નીચે પડ્યું, બળી ગયું. એટલે એને થયું મારી અંદર તો આવી શક્તિ છે, એટલે મને સિદ્ધિ મળી ગઈ. એટલે એ સિદ્ધિનો દુરુપયોગ ચાલુ કર્યો. એટલે કે છે આ યોગની મર્યાદા છે. એક વખત સિદ્ધિની પ્રાપ્તિ થશે તો એ સિદ્ધિનો દુરુપયોગ થશે. બીજું બતાવવામાં આવે છે કે સમાધિના ઉત્થાન કાળ પછી વ્યક્તિનું જીવન પૂર્વવત રહેશે, એમાં કોઈ પરિવર્તન આવતું નથી. એનો અર્થ યોગાભ્યાસ જીવન પરિવર્તન કરતું નથી, કારણ કે એમાં વિચાર સહિતની સમાધિ નથી, જ્ઞાન સહિતની સમાધિ નથી. અને એટલા માટે જીવન બદલાવ નથી થતો. એ જ અહંકાર, એ જ રાગ દ્વેષ, ઉલટાનો અહંકારમાં વધારો થશે. પહેલાં હું અમુક પ્રકારની વ્યક્તિ અને એક એમાં વધારે છોગું ઉમેરી દીધું, હવે તો હું યોગી, એટલે એક અહંકારમાં એક છોગાનો ઉમેરો કર્યો. એનો અર્થ પૂર્વવત જીવન જ રહેશે. ત્રીજું બતાવવામાં આવે છે, બે પ્રકારના મન દર્શાવ્યા હતા. એમાંનું સમસ્યાગ્રસ્ત મન, એની સમસ્યાઓ દૂર થશે નહીં. સમસ્યાગ્રસ્ત મન એવું ને એવું જ રહેશે. એનો અર્થ સમસ્યા નિર્મૂળ નહીં થાય. અને સમસ્યાગ્રસ્ત મન જ ફરિયાદનું રૂપ ધારણ કરે. ફરિયાદ પણ કોના માટે? બીજા માટે જ છે. અને એટલે ફરિયાદ એટલે પોતાના જ મનનું પ્રોજેક્શન છે. બહાર કાંઈ તકલીફ નથી. ઈશ્વરની સૃષ્ટિમાં બધું સ્થાને છે, સુંદર છે, પણ મને બરાબર લાગતું નથી, એટલે ફરિયાદ થાય છે. એની પાછળ પોતાનું સમસ્યાગ્રસ્ત મન છે. અને એટલે યોગાભ્યાસથી દ્રષ્ટિ પરિવર્તન નથી થતું, એટલા માટે મન એ સમસ્યાથી યુક્ત જ રહે છે. અને એનાથી પણ આગળ મર્યાદા બતાવવામાં આવે કે યોગાભ્યાસમાં જે કોઈ આપણે અવલોકન જોયું હતું, પ્રાણનું અવલોકન, તો અવલોકન વખતે દર્શાવવામાં આવ્યું હતું એના સાક્ષી બની રહો, જોનારા દ્રષ્ટા રૂપે જુઓ.
એ મનની સાથે જોડાવ નહીં, પ્રાણની ગતિ સાથે જોડાયા વિના માત્ર અવલોકન કરો, એવું આપણે આગળ જોયું હતું. તો એનો અર્થ પોતે પોતાને કેવી રીતે જોવાનો? હું સાક્ષી છું, એટલે કે એ ગતિથી હું જુદો છું, જોનારો છું. પણ યોગાભ્યાસની આ જ મર્યાદા છે કે એ મને સાક્ષી સુધી પહોંચાડી શકે, એની નાની. જરૂર સારું જ છે, સાક્ષી થવામાં 50% તો મન શાંત થઈ જ જાય, પણ સાક્ષી સુધી પહોંચાડે એનાથી આગળ સાક્ષીનું સ્વરૂપ શું છે એ દર્શાવી શકે નહીં. કે આ સાક્ષી કોણ છે, આ જોનારો કોણ છે, એના સ્વરૂપનું જ્ઞાન એ યોગથી પ્રાપ્ત ન થાય. અને એટલે સૌથી મોટું જો વિઘ્ન હોય તો આ જ છે કે યોગાભ્યાસને કારણે શરીર સ્વસ્થ, મન તંદુરસ્ત અને શાંત બને એટલે પછી એનો લોભ થવા લાગે કે હવે શું કરું? બસ આ જ અવસ્થામાં રહું, આ જ સ્થિતિમાં રહું, એટલે હવે બીજા કરવાના કર્મ પણ છૂટતા જશે, કર્તવ્યથી વિમુખ થઈ જશે. એટલે જેમાં શાંતિ મળે એમાં જ બેસવાની ઈચ્છા થાય, એ જ કર્યા કરવાની ઈચ્છા થાય. અને એ રીતે આ શાંતિ, જે ક્ષણિક શાંતિ પ્રાપ્ત થાય છે, એ જ એના માટે અવરોધરૂપ બની જાય, એને આગળ વધવા ન દે. એટલે આપણો અનુભવ છે કે યોગાભ્યાસથી શરીર સ્વસ્થ રહે છે, મન શાંત પણ થાય છે. અને એટલા માટે હવે શું થાય છે? બસ અહીંયા જ આ જ અંતિમ. એટલે લોકો માટે યોગ એ પ્રતિબંધ બની જતો જોવા મળે. અત્યારના સમયમાં ખાસ કરીને યોગના ક્લાસ જેટલા ચાલે છે એટલો આ જ્ઞાનાભ્યાસ થતો નથી, શાસ્ત્ર અભ્યાસ થતો નથી. એનું કારણ છે કે એમાં મળેલી ક્ષણિક શાંતિને આપણે પરમ શાંતિ માની લીધી. આગળ પણ કંઈક વિશેષ હોઈ શકે એવી કંઈ ખબર જ નથી રહેતી. એટલા માટે આ યોગની મર્યાદાને જે જાણે તો જ એ વ્યક્તિ મનોલયમાંથી મનોનાશ કરવાનો પ્રયત્ન કરશે. ગયા વખતે જોયું કે પ્રાણબંધનાત લીન માનસમ એક ચિંતનાત નાશમ એતિ અદહ. આ અદહ, આ મનનું શું કરવાનું છે? નાશ કરવાનો છે. અને એટલા માટે મનનો નાશ કરવા માટે શું કરવાનું? એકનું ચિંતન. પરમાત્મા એક જ છે, એ જ સત્ય છે, એ પ્રકારે એમને જાણી અને એ જ ચિંતન કરવાથી મનનો નાશ થશે. અને મનનો નાશનો અર્થ છે અવિદ્યાનો નાશ, અજ્ઞાનનો નાશ. આગળના જે કંઈ સોપાન દર્શાવ્યા ત્યારે વ્યક્તિ તો હજી અજ્ઞાની જ છે. અજ્ઞાની રહી અને કર્મયોગી છે, અજ્ઞાની રહી અને ભક્તિ કરે છે, અજ્ઞાની રહી અને યોગાભ્યાસ કરે છે. અજ્ઞાન દૂર થયેલું નથી. એટલે કે પોતાને પોતાની જ ઓળખ નથી. ઓળખ છે, પણ કઈ ઓળખ છે? ખોટી. દેહાદી રૂપે પોતાને ઓળખે છે. એટલે અજ્ઞાનગ્રસ્ત થઈને જ બીજી સાધનાઓ થાય છે. પણ એ જરૂરી છે, કારણ કે એના દ્વારા મનની શુદ્ધિ થાય અને મન યોગ્ય બને તો જ આ વસ્તુ સમજી શકે. એટલા માટે કે છે બીજા સાધનો સહાયક જરૂર છે, પણ આ કોના જેવું? એના પછીનું જે આ જ્ઞાનરૂપી સાધન છે એ કોના જેવું છે? તો કહેવામાં આવે રિબન કટર જેવું. કે સત્સંગ હોલનું ઉદ્ઘાટન હોય અને આપણે બધી તૈયારી કરી અને જે કંઈ ભોજન સમારંભ ઇત્યાદિ, એને સ્વાગતની તૈયારી અને જે કંઈ પૂજા ઇત્યાદિની તૈયારી, બધાએ ખૂબ તૈયારી કરી અને સ્વામીજીના હસ્તે હોલ ઉદ્ઘાટન કરાવવા રિબન પણ બાંધીને બધું તૈયાર કર્યું. એ બધું જરૂરી હતું. અને સ્વામીજી પધાર્યા અને શું કર્યું? માત્ર રિબનને આપણે કાપતા નથી. આપણા શાસ્ત્રની પરંપરામાં ક્યાંય દીવો બુઝાવતા નથી અને રિબનને કાપતા નથી. આ આપણી સંસ્કૃતિ નથી. રિબનને ખોલવાની હોય, દીવાને પ્રગટાવવાનો હોય, પણ આપણે આંધળું અનુકરણ. અને એટલા માટે એ બધામાં વિચાર રહિતની સ્થિતિ છે.
અને આપણે પછી આપણને આધુનિક કહીએ, પણ એ બધી વાત પાછી જુદી છે. પણ અહીંયા જે રિબન કટરની વાત કરી, રિબન કટર ભલે કહીએ, પણ રિબનને સ્વામીજી આવી એમના હસ્તે ખોલી અને પછી અંદર પ્રવેશ કરવામાં આવ્યો. એનો અર્થ બીજા બધા જ સાધન પ્રવૃત્તિ એ સહાયક હતી, પણ એના દ્વારા ઉદ્ઘાટન કાર્ય ન થાય, એના માટે રિબન ખોલવા રૂપી કર્મ થવું જોઈએ. એવી જ રીતે કર્મયોગ, ભક્તિ, યોગાભ્યાસ ઇત્યાદિ જે કોઈ સાધન છે એ સહાયક છે ત્યાં સુધી પહોંચવા માટે. પણ જ્ઞાન છે કેવું કામ કરે છે? રિબન કટર, રિબન ખોલવાનું કામ કરે છે. કોને? મોક્ષ માર્ગે એટલે પરમાત્માની પ્રાપ્તિને માટે જે કંઈ વચ્ચે રિબન રહેલી છે એને દૂર કરનારું આ જ્ઞાન છે. એટલા માટે કહ્યું કે અવિદ્યાનો નાશ એટલે જ મનોનાશ. એના માટે એકના ચિંતનથી મનોનાશ કરો. એકનું ચિંતન એટલે તે પરમાત્મા કે જે એક અદ્વિતીય છે એ જ મારા મન રૂપે રહેલા છે એવો વિચાર. એટલે કે આ વિચાર માર્ગ છે. હવે જે કંઈ કરવાનું છે એમાં કંઈ બાહ્ય કર્મ નથી, પણ વિચાર રૂપી કર્મ. વિચાર તો કરીએ જ છીએ, પણ વિચારની દિશા બતાવે છે. આ રીતે વિચાર કરો કે જે પરમાત્મા એક જ છે, અદ્વિતીય છે, એ જ મારા મન રૂપે છે. તો એ રીતે મનના સ્વરૂપથી પરમાત્માનું સ્વરૂપ ભિન્ન નથી. મન વિચાર કેવી રીતે કરે છે? મનમાં રહેલા ચેતનને કારણે. મનમાં ચેતન ન હોય તો મન વિચાર કરી શકે નહીં. તો જે બંનેનું સ્વરૂપ એક જ છે, પરમાત્મા ચૈતન્ય સ્વરૂપ, મારા મનનું સ્વરૂપ પણ ચેતન, તો ચિત્ત અને ચૈતન્ય એ બંને જુદા નથી. ચિત્ત ચૈતન્ય વિલાસ તદરૂપ છે, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. તો નરસિંહ મહેતા એ સામાન્ય ભક્ત નહોતા, પરાભક્તિ હતી કે જેને અભેદનું જ્ઞાન હતું. એક ચિંતન એના દ્વારા મનોનાશ થયેલો હતો. તો એમના ભજન દ્વારા આપણે જાણી શકીએ, પણ આપણે એમના ભજનો બહુ ગાઈએ, પણ પાછું એ મહાન, અને મહાનના મહાન તો એ જ રહે. હું તો જ્યાં છું ત્યાં જ વિચારો, અને કેવો દુર્ભાગી, પોતાના માટે ઘણાય આપણે નામ રાખ્યા જ છે. આપણે એવા જ રહીએ, કારણ કે એના અર્થનું અનુસંધાન નથી થતું. તો આ પ્રકારનું જે મન છે કે જેમાંથી અવિદ્યા દૂર થયેલી છે, એ મન અને પરમાત્મા જુદા નથી. એ રીતે એક ચિંતનાત નાશમ, ત્યારે આ કહેવાય મનનો નાશ. મનનો નાશ એટલે અવિદ્યાનો નાશ થયા પછી મન તો રહેશે. મનમાંથી અવિદ્યા દૂર થયેલી છે એટલે મન રહેશે, અને મનથી વ્યવહાર પણ થશે. પણ એ મનમાં હવે શું રહેશે? એ મનની અંદર દયા, કરુણા, દૈવી ગુણો રહેશે. અને એ ગુણો જેના જીવનમાં હોય એના માટે તો જીવન એ માણવા જેવું છે, નંદનવન બની જશે. આ જીવન કેવું બની જશે? નંદનવન. કોના માટે? જેના મનમાંથી અવિદ્યા દૂર થયેલી છે. એ રીતે મહર્ષિજીએ એક વખત વાર્તાલાપમાં દર્શાવેલું કે મનને અંતર્મુખ કર્યા વિના આત્માને જાણી શકાય નહીં. મનને અંતર્મુખ કર્યા વિના આત્માને જાણી શકાય નહીં, અને આત્માને જાણ્યા વિના મનોનાશ થાય નહીં. અને એટલા માટે મનને અંતર્મુખ કરો. આ સાધનાનું સોપાન વારંવાર આવે છે કે બહિર્મુખતામાંથી અંતર્મુખ થાઓ. શાંતિથી બેસી અને વિચાર કરવા માટે અંતર્મુખતા જરૂરી છે. એટલા માટે અહીંયા બે પ્રકારે સ્થિતિ બતાવી, મનોલય અને મનોનાશ. આ મનોનાશ કર્યા પછીનું મન એ શું કરશે? એટલે કે જેમણે એક ચિંતન દ્વારા અવિદ્યાને દૂર કરી
એનાથી પછી કર્મ થશે? કારણ કે કર્મ તો અવિદ્યાના ક્ષેત્રનું છે. અવિદ્યાના ક્ષેત્રમાં કર્મ થાય છે. વિદ્યાના ક્ષેત્રમાં તો કર્મ સંન્યાસ રહેલો છે. તો પછી પ્રશ્ન થાય, અને જે પ્રશ્ન થાય એનું માર્ગદર્શન મહર્ષિજી આગળ બતાવે જ છે. તો એ પ્રશ્નના સમાધાન રૂપે દર્શાવતા કહે છે, 15મો શ્લોક. નષ્ટમાનસોત્કૃષ્ટયોગિનઃ કૃત્યમસ્તિ કિં સ્વસ્થિતિં યતઃ. નષ્ટમાનસોત્કૃષ્ટયોગિનઃ કૃત્યમસ્તિ કિં સ્વસ્થિતિં યતઃ. આ વ્યક્તિ કે જે એક ચિંતનથી જેણે મનોનાશ કર્યો, અને મનોનાશનો અર્થ જોયો, અવિદ્યા દૂર થઈ, અવિદ્યાની નિવૃત્તિ. જેના મનમાંથી, જીવનમાંથી નહીં, મનમાંથી, અધ્યાત્મ જગતમાં બધું મનના ક્ષેત્રમાં જ કામ કરવાનું છે. એટલા માટે મનમાંથી જેને અવિદ્યા દૂર થઈ એવો વ્યક્તિ, એવી વ્યક્તિને બતાવે છે કે વ્યક્તિને શું કહેવાય? તો કે નષ્ટ માનસઃ. આ એવા પ્રકારની વ્યક્તિનું વિશેષણ છે. વિશેષણ એટલે આ વ્યક્તિ કે કેવો છે? નષ્ટ માનસઃ. વ્યક્તિનું નામ છે કે નષ્ટ માનસ છે, એટલે કે મનનો નાશ થયેલી, મનોનાશ કરેલી વ્યક્તિ. નષ્ટ માનસઃ એ વ્યક્તિને જ મહર્ષિજી કહે છે ઉત્કૃષ્ટ યોગિનઃ. ઉત્કૃષ્ટ યોગી છે, જેના મનમાંથી અવિદ્યા દૂર થઈ, એ છે નષ્ટ માનસઃ. નષ્ટ માનસ પછી એની વિભક્તિ પ્રત્યે લગાડેલા છે, એવી વ્યક્તિની. નષ્ટ માનસઃ ઉત્કૃષ્ટ યોગિનઃ. આવો ઉત્કૃષ્ટ યોગી. એ આપણે પ્રશ્ન કર્યો તો એનો આપણને સામો પ્રશ્ન કરે છે. મહર્ષિજીને આપણે પ્રશ્ન કરેલો કે એવી વ્યક્તિ કે જેના મનમાંથી અવિદ્યા દૂર થાય, અવિદ્યાના ક્ષેત્રમાં જ કર્મ છે, તો પછી એનાથી કર્મ થશે? તો મહર્ષિજી પ્રશ્ન કરે છે, કૃત્યમ અસ્તિ કિમ? તમને શું લાગે છે, એનાથી કર્મ થશે? આપણે પ્રશ્ન કર્યો અને આપણને જ પ્રશ્ન કરીને પૂછે કે એનાથી શું કર્મ થશે, થાય ખરું? અને પછી પોતે જ જવાબ આપે છે, ન થાય. યતઃ સ્વસ્થિતિમ. કારણ કે પોતાનામાં જે સ્થિત છે, પોતાના આત્મ સ્વરૂપમાં જેની સ્થિતિ છે, એનાથી કૃત્યમ એટલે કરવાનું કર્મ નહીં થાય. તો હવે આપણે માટે આ જ્ઞાન બરાબર નહીં. કર્મ છોડાવી દઈએ એ બરાબર નથી. કર્મ તો થવું જોઈએ. અને એટલે જે કર્મમાં જ દુરાગ્રહી લોકો, એ તો આ શ્લોકથી જ આગળ વધવાના નથી. પણ એનો અર્થ સમજે તો ખબર પડે કે ક્યાં કર્મ નહીં થાય. પણ એના માટે પહેલા આગળ વિચાર કરવાનો કે જે વ્યક્તિ નષ્ટ માનસઃ ઉત્કૃષ્ટ યોગિનઃ, આવા પ્રકારની વ્યક્તિને અહીંયા દર્શાવે છે. ઉત્કૃષ્ટ યોગી, યોગી શબ્દ વાપર્યો છે. એટલે ફરી આપણને થાય કે આ તો યોગાભ્યાસની જ વાત ચાલે છે. પણ 3 પ્રકારના શબ્દ પ્રયોગ કરવામાં આવતા હોય. એક છે ભોગી, બીજો છે યોગી, અને ત્રીજો છે ઉત્કૃષ્ટ યોગી. જે અહીંયા શબ્દ પ્રયોગ છે એનો અર્થ સમજવા 2 શબ્દને જોવા જોઈએ. પહેલા જોઈએ ભોગી કોણ કહેવાય? જે વિષય પ્રાપ્તિમાં, વિષયના સુખની પ્રાપ્તિ માટે જે ભટકી ગયેલો છે, વિષય ભોગમાં ભટકેલો, એને કહેવાય ભોગી.
વિષય ભોગ તો 5 ઇન્દ્રિય છે ને શબ્દાદી વિષય તો જગત આખું શબ્દાદી વિષયનું તો બનેલું છે. એટલે વિષયનું ગ્રહણ તો થશે. આંખથી રૂપ જોશે, કાનથી શબ્દ સાંભળશે, જીભથી સ્વાદ માણે. વિષયનું ગ્રહણ થવું એ જુદી વસ્તુ છે અને વિષય ભોગમાં ભટકી જવું, વિષયનો ભોગ થવો એ જુદી વસ્તુ છે. કોઈ વસ્તુને આપણે જોઈએ, ધારો કે એક પુષ્પ છે, એને બધા જુએ છે. આંખથી પુષ્પ દેખાય તો દેખાવું એમાં કાંઈ સમસ્યા નથી, એ ભોગ નથી. પણ એ ફૂલને જોતા જોતા જ્યારે એની જે સુંદરતા છે એ સુંદરતાને પણ બધા જોઈ શકે, પણ એને માણવા લાગે. માણતા માણતા અંતે શું થાય? આ મારું બની જાય, આ ફૂલ હું લઈ લઉં. છે ને, આપણા બગીચામાં આ સમસ્યા રહે છે કે બોલે કેટલાક પૂછે છે ને કેટલાક નથી પૂછતા, પણ બધાને થતું તો હોય કે હું ફૂલ લઉં. અને બધાની ફરિયાદ પણ છે કે માતાજી ફૂલ લેવા દે નહીં, કારણ કે આ ભોગ કરવા માટે ફૂલ નથી, સુંદર ફૂલને જોવા માટે છે. એ ફૂલને વૃક્ષ ઉપરથી ચૂંટો એનો અર્થ તમે ભોગાર્થે લીધું, અને ભોગાર્થે લ્યો પછી કેટલી વાર રહે જ નહીં, ક્ષણિક જ થાય. કારણ કે ભોગ તો ક્ષણિક સુખ આપે, એટલે ફૂલનોય નાશ કરે અને તમારા સુખનો તો નાશ થવાનો જ છે. એને બદલે વૃક્ષ ઉપર રહેશે તો બધા જ લાંબા સમય સુધી એની સુંદરતાને જોઈ શકે. આપણે મૂળમાં આપણે વિચારતા નથી, એટલા મનમાં થાય કે ફૂલ લેવા દીધું નહીં. પણ આ ભોગ માટે આ ભૂમિ ન હોય. આશ્રમમાં કોઈ પણ આશ્રમ હોય એમાં ભોગાર્થે એટલે આ હું લઈ લઉં એવો વિચાર જ ના આવવો જોઈએ. આવતો જ ન હોય, પણ આવે તો એ ભોગ છે. આ વસ્તુ સારી છે, મારા માટે લઈ લઉં, ફલાણું મારા માટે લઈ લઉં. ઇવન પ્રસાદ, તો કે પ્રસાદ જે આપે એ લેવાનું હોય, પણ આપણને થાય મને વધુ આપે તો સારું, મને પ્રસાદ આપે તો સારું. જે વસ્તુ મન માગણી કરે એ ભોગ છે, અને જે મળે એ બરાબર છે, એ વિષયનો સ્વીકાર છે, એ ભોગ નથી. આ બધી વસ્તુ કેટલી બધી સૂક્ષ્મ વસ્તુ છે, પણ આપણે વિચારીએ નહીં, પછી આપણને ના પાડનાર ઉપર ફરિયાદ થાય. પણ ના પાડનારી વ્યક્તિ સૂક્ષ્મ વિચારથી જોતી હોય તો આ ભોગી છે, કારણ કે આપણને જગતમાં આવી જ રીતે રહેતા આવડે છે. સારું જોયું ને લઈ લઉં, સારું જોયું તો મારી પાસે હોવું જ જોઈએ. ભોગ દ્રષ્ટિ જ આપણે સર્વત્ર છે, એટલે જ્યાં જઈએ ત્યાં આપણને શું લાગે? આ હું લઈ લઉં, આ મારું થઈ જાય. એટલે ભોગમાં ભટકી ગયેલો છે ભોગી. પેલો યોગી. યોગી કોણ છે? જેણે વિષય ગ્રહણ વખતે સંયમ ધારણ કરેલો છે. આપણે હમણાં જ જોયું, વિષયનું ગ્રહણ તો અનિવાર્ય છે. જીવન ટકાવવા વિષયનું ગ્રહણ તો કરવું જ જોઈએ. એનો અર્થ જરૂર છે એટલું લેવું પડે. પણ જ્યારે વિષય ગ્રહણ કરે ત્યારે એ સાવધાન છે, સંયમી છે. એ સંયમીને કહેવાય યોગી, કે જે સંયમમાં શું રહેલું છે? પ્રયત્ન રહેલો છે. અંદર મનમાં મથામણ બહુ થાય છે, ફૂલ લઉં ન લઉં, લેવાય ન લેવાય. ને આપણે દ્રષ્ટાંત અત્યારે આ જોઈએ છે એટલા માટે. એવી રીતે જ્યારે પણ વસ્તુ સામે સારી આવે તો પહેલાં પોતાનો વિચાર આવે, તરત જ સંયમી મન કહેશે આ નહીં. તો પ્રયત્ન, મથામણ થશે, પણ પ્રયત્નપૂર્વક એ વિષયનો ત્યાગ કરી શકે એ યોગી છે. યોગીના જીવનમાં ત્યાગ કેન્દ્રમાં છે, પણ એમાં પ્રયત્ન રહેલો છે. દીર્ઘકાળ સુધી આ રીતે પ્રયત્ન કરતા કરતા એ જ યોગી અંતે બની જશે ઉત્કૃષ્ટ યોગી. અહીંયા દર્શાવેલા ઉત્કૃષ્ટ યોગી છે, એની અંદર સંયમ કેવો છે? સહજ સંયમ છે. સહજ સંયમ હોવાથી હવે મનમાં મથામણ નથી થતી, કારણ કે આ યોગીને સત્યનો નિશ્ચય થઈ ગયેલો છે. સત્ય નિશ્ચય જ્ઞાનથી થાય. એટલા માટે આ ઉત્કૃષ્ટ યોગી એ કેવો છે? જ્ઞાની છે. એટલા માટે આ યોગાભ્યાસી વાળો યોગી નથી, પણ જ્ઞાન યોગી છે.
એવા ઉત્કૃષ્ટ યોગિનઃ કે જે યોગીને શું થયેલું છે? નષ્ટ માનસઃ, જેનું મન નાશ પામેલું છે, એટલે કે મનમાંથી વાસનાનો નાશ થયેલો છે. અવિદ્યાનો નાશ એટલે વાસનાવાળું મન. એટલે હમણાં જોયું, આ હું લઈ લઉં એ વાસના છે, પણ હવે વાસના પેલા બીજા પ્રકારની વ્યક્તિને વાસના ઉઠે છે પણ છોડી દે છે. ત્યારે ત્રીજા પ્રકારની આ ઉત્કૃષ્ટ યોગી, એને વાસના ઉઠતી જ નથી. રાતોરાત કંઈ ન થાય. ચમત્કાર એ આધ્યાત્મ ક્ષેત્રમાં છે જ નહીં. પુરુષાર્થ જ કેન્દ્રમાં દીર્ઘકાળ સુધી પ્રયત્ન, સંયમનો પ્રયત્ન કરે ત્યારે સંયમ સહજ બને, પછી વાસના ઉઠે જ નહીં. અને એ પ્રકારે જે વ્યક્તિ છે એ વ્યક્તિની સ્થિતિ કેવી છે? સ્વસ્થિતિ. પોતાની અંદર જ જેની સ્થિતિ, એટલે સ્વ એટલે આત્મ સ્વરૂપ. આત્મ સ્વરૂપમાં જેની સ્થિતિ છે. સ્થિતિનો અર્થ નિષ્ઠા. નિષ્ઠાનો અર્થ આખો દી આંખો બંધ કરીને હું આત્મા એમ ન કરે. એક વખત મહર્ષિજીએ આ જ વસ્તુનું માર્ગદર્શન આપેલું વાર્તાલાપમાં, કે પેલો જ્ઞાન યોગી કે જે ઉત્કૃષ્ટ યોગી છે એ ક્યારેય એવું ન વિચારે કે હું આત્મા છું, મારાથી ભિન્ન કંઈ નથી. એવા પ્રકારના વિચાર પણ આ ઉત્કૃષ્ટ યોગી કરતો નથી. એવો વિચાર કરવો કોણે પડે? હું આત્મા છું, મારાથી ભિન્ન કંઈ નથી, એવો કોણે વિચાર કરવો પડે? જે પોતાને સત્ય રૂપે જાણતો નથી, એણે યાદ કરવું પડે. આ યાદ કરવાનું છે ને, હું આત્મા છું, હું આત્મા છું, હું આત્મા છું, સોહમ સોહમ સોહમ. એ તો આપણને યાદ કરાયું, હું કોણ છું, હું કોણ છું. સહજ સંયમ થઈ ગયો છે, સહજ જેનું જ્ઞાનમાં નિષ્ઠા છે, એને યાદ શું કરવાનું? એનું તો જીવનમાં બધું વણાઈ ગયેલું છે. એટલે મિથ્યાને કદી પણ, ઊંઘમાં પણ મિથ્યાને કદી સત્ય કે જ નહીં. એટલી બધી જેની સહજ સ્થિતિ, એને કહેવાય સુસ્થિતિ, સત્યનો દ્રઢ નિશ્ચય. કોઈ પણ કર્મ કરશે, પ્રવૃત્તિ કરે, જે પણ સ્થિતિમાં હશે, એને આ સત્ય નિરંતર સ્મરણમાં છે. સત્યમાં જ નિષ્ઠા, એને જ કહેવાય સુસ્થિતિ. નિષ્ઠા એટલે એમાં રહેવું, સત્યમાં જ રહે છે. અને આપણે બધા જ નિષ્ઠાવાળા જ છીએ. કોકની ને કોકની ક્યાંક ને ક્યાંક નિષ્ઠા રહેલી જ છે. કોકની પુત્ર નિષ્ઠા, કોકની પતિ નિષ્ઠા, કોકની કર્મ નિષ્ઠા છે ને. નિષ્ઠા એટલે આપણું મન ક્યાં રહે છે એમાં આપણી નિષ્ઠા. પ્રવૃત્તિ બદલતી હોય પણ મનમાં વારંવાર કોણ આવે છે? હે ને, જે વ્યક્તિ આવે એમાં આપણી નિષ્ઠા છે. એનો અર્થ એમ નથી ઘરમાં રહેનારી વ્યક્તિ જ આપણા મનમાં આવે. ખરેખર તો એ આવતી જ નથી, અને આવે તો જુદી રીતે જ આવે છે. પણ જે આવે છે એમાં આપણી નિષ્ઠા છે. અને એટલા માટે એ નિષ્ઠાને બદલવાની છે. અત્યારે અનાત્મામાં નિષ્ઠા છે, અને આ ઉત્કૃષ્ટ યોગીની આત્મામાં નિષ્ઠા છે. એટલે મન એમાં રહે છે. મન ક્યારે એમાં રહે? વિચાર કરો કે પેલી સ્ત્રીનું મન એના પતિમાં રહેવા લાગ્યું. ક્યારે રહેવા લાગ્યું? લગ્ન પછી તરત ન રહે. લગ્ન પછી લાંબા સમય સુધી સાથે રહેવાથી હવે એનું ચિંતન કરવા લાગી. પછી પુત્ર આવ્યો, પુત્રમાં નિષ્ઠા આવી ગઈ, કારણ કે એની સાથે મન જોડાઈ ગયું. તો આપણી જગતમાં નિષ્ઠા બદલે છે, એકમાંથી બીજામાં, બીજામાંથી ત્રીજામાં. ભગવાન એને વ્યભિચારી ભક્તિ કહે છે. વ્યભિચારી એટલે પરિવર્તનશીલ. એટલે આપણે ક્યાંયનાય નથી, ઘરનાય નહીં ને ઘાટનાય નહીં, કારણ કે નિષ્ઠા બદલે છે. એકમાં નિષ્ઠા હોય તો એની ભક્તિ બની જાય, પણ એકમાં રહેતી જ નથી. અને એટલે કે છે આ ઉત્કૃષ્ટ યોગી છે એ તો એકમાં જ નિષ્ઠ છે. કેવી રીતે એકમાં નિષ્ઠા આવી? એક ચિંતનાથ. આગળ આપી દીધું, લિંકબદ્ધ વિચાર છે. જે પ્રશ્ન પૂછો ઉત્તર આગળ ને પાછળ હોય જ. નિષ્ઠા આવવા માટે શું કરવાનું? એકનું ચિંતન વારંવાર. ભલે કર્મ બદલે,
અત્યારે સત્સંગ કરીએ છીએ, બીજી વખત રેકોર્ડિંગ સાંભળીએ, ત્રીજી વખત એનું અધ્યયન કરીએ, ચોથી વખત એ પાઠ પારાયણ વખતે અનુસંધાન કરું. કર્મ બદલે, ચિંતન એકનું રહે. એકના ચિંતનથી એની સુસ્થિતિ, એવી સ્થિતિ, સુસ્થિતિ કે છે, સ્વસ્થિતિ એટલે સારી રીતે સ્થિત, કે જે સ્થિતિને કોઈ ડગાવી ન શકે. હવે એને કોઈ બીજામાં સત્યનો નિશ્ચય થાય જ નહીં. અનેક અજ્ઞાનીઓ આવીને કહે કે નહીં આ સાચું છે, આ સાચું છે, તો કહેશે બરાબર છે, સત્ય તો આ જ હોય. એવી સ્થિતિવાળો એને કહે છે ઉત્કૃષ્ટ યોગી છે. આવા ઉત્કૃષ્ટ યોગીથી શું કૃત્યમ અસ્તિ કિમ, શું કોઈ કર્મ થાય ખરું? કારણ કે નષ્ટ માનસ છે, નષ્ટ માનસ છે અને સ્વસ્થિતિ છે, જેનું મન નાશ પામેલું છે અને મનની સ્થિતિ એકમાં જ છે. એનાથી કૃત્યમ એટલે કોઈ કૃત્યમ નહીં થાય. કૃત્યમનો અર્થ સમજવો પડે. કૃત્યમનો અર્થ કર્તવ્ય. એના માટે કોઈ કર્તવ્ય શેષ રહેતું નથી. કર્મ કરશે પણ કર્તવ્ય બુદ્ધિથી નહીં, વિસ્તારથી. કારણ કે કર્મ વિશેની વાત આવે એટલે આપણે બહુ મૂંઝાઈએ. એટલા માટે આ ઉત્કૃષ્ટ યોગીને સમજવા એ શું કરે, તો કે એના માટે કંઈ કર્તવ્ય રહેતું નથી. કોના માટે ન રહે? એક શ્લોકમાં બતાવ્યું છે, ત્યજેદેકમ કુલસ્યાર્થે ગ્રામસ્યાર્થે કુલમ ત્યજેત, ગ્રામમ જનપદસ્યાર્થે આત્માર્થે પૃથ્વીમ ત્યજેત. કોના માટે શું ત્યાગવા યોગ્ય છે? જે પોતાના માટે સ્વાર્થી કર્મ કરતો હતો એ વ્યક્તિ એકમ કુલસ્યાર્થે, જ્યારે કુળને માટે કરવા લાગે ત્યારે પોતાનો સ્વાર્થ ત્યાગ કરે. પોતાનો વિચાર ન કરે ત્યારે જ કુળને માટે કર્મ થઈ શકે. કુટુંબ માટે, કુટુંબ માટે કરવામાં પોતાને બાજુમાં કરવાનું, પોતાના માટે કોઈ કર્તવ્ય નહીં, કુળને માટે કરો. કુળને માટે અંતિમ નથી, પણ આપણે ફરી અહીંયા અટકી જાય. બસ હું ને મારું કુટુંબ, અમે બધા સુખ શાંતિથી રહીએ, આ જીવનનું પ્રયોજન. પણ આગળ હજી બતાવે છે ગ્રામમ કુલસ્યાર્થે, કુળને છોડે ગ્રામને માટે. આપણા શાસ્ત્ર આપણને વિશાળતા, વ્યાપકતા તરફ લઈ જાય છે અને આપણે દિવસે ને દિવસે સંકુચિત થતા જઈએ છીએ. પેલા બહારથી અંદર આવીએ છીએ, અહીંથી અંદરથી બહાર લઈ જવાનું કહે છે. વિશાળતા એટલે કેવી રીતે? દ્રષ્ટિની વિશાળતા. એકનો વિચાર કરતા હતા, એમાંથી લગ્ન થયા પછી બેનો વિચાર થયો, બેમાંથી ચારનો વિચાર થયો, પછી બસ અમે બે, અમારા બે, બસ એનો જ વિચાર. આપણા જીવનને જોવાનું, સવારથી સાંજ સુધી કોનો વિચાર કરો છો? મોટા ભાગે તો હવે બધા જ કમાનારી વ્યક્તિ પોતાનો જ વિચાર કરે છે. આ હું, આ મારા રૂપિયા, હું આમ વાપરું, હું આમ વાપરું. એટલે એક ઘરમાં પણ એમાંય ભેદ પડે. પછી વળી સમય વળે તો ઘરના માટે વિચારું, પણ એનાથી આગળ જે સમાજ માટે, તો કે કુળથી છોડીને વિશેષ આગળ શું છે? સમાજ. તો સમાજ માટે જે કર્તવ્ય કરનારો વ્યક્તિને કુળના કર્તવ્યથી મુક્ત કરવામાં આવે છે. કારણ કે એ ઘણા કુટુંબોનો વિચાર કરે છે. પણ આપણે ફરી પાછા સેવાનો ભેખ ધરીએ તો ત્યાં અટકી જઈએ. આપણને બેસી જતા બહુ આવડે, એટલે શું કરીએ? પેલો કુટુંબ, તો કે બસ એ જ પૂરું. પછી સેવા કરું, તો કે એ જ અંતિમ. ત્યાં તો કે છે ગ્રામમ જનપદસ્યાર્થે, હજી આગળ વધો કે એક સમાજ માટે કરતા કરતા હવે દેશ માટે કરું. રાષ્ટ્ર માટે કરનારો જે પેલો સૈનિક, તો એને પોતાના કુટુંબની કે પોતાના ગામની એના માટેનું કર્તવ્ય નથી, કારણ કે એનાથી ઉત્કૃષ્ટ કર્તવ્ય કરે છે, રાષ્ટ્ર માટે કરે છે. રાષ્ટ્ર માટે જે સૈનિક છે એને આપણે શહીદ એટલે કહેતા હોઈએ કે એણે ઉત્કૃષ્ટ કર્તવ્યનું પાલન કર્યું. પણ હજી એનાથી આગળ બતાવે ગ્રામમ જનપદસ્યાર્થે પણ આત્માર્થે પૃથ્વીમ ત્યજેત. જે પેલો એક રાષ્ટ્ર માટે કરતો હતો, પણ એ વ્યક્તિને જ્યારે
પોતાના જ આત્મ સ્વરૂપ કે જે આત્મા એક રૂપે નહીં, આ સર્વ રૂપે રહેલો છે, એ પરમાત્માને જાણવાની ઈચ્છા થાય ત્યારે એના માટે સ્વયં શાસ્ત્ર દર્શાવે છે આત્માર્થે પૃથ્વીમ ત્યજેત. એના માટે પૃથ્વી ઉપર કોઈ કર્તવ્ય શેષ રહેતું નથી. પણ આપણને આ છેલ્લું વાક્ય અંદર ગ્રહણ ન થાય, કારણ કે કર્તવ્ય તો રહેવું જોઈએ ને, ક્યાંક જવાબદારી તો હોવી જોઈએ ને. જવાબદારી વિના આ તો સ્વચ્છંદી થઈ જાય. પણ શાસ્ત્રને એના ઉપર ભરોસો છે કે એણે એવા પ્રકારે સાધના કરીને અહીંયા સુધી પહોંચ્યો છે કે સ્વચ્છંદી થશે જ નહીં. નિયમનું પાલન કોને કરાવવું પડે? જે નિયમનો ભંગ કરે એને પાલન કરાવવા માટે દંડ આપવો પડે. પણ જે સહજ રીતે જ નિયમ પાલન કરે એને કહેવાય નહીં આમ વર્તો. આ જ્ઞાની એવો છે, સાધના જીવનભર કરેલી છે એટલા માટે એ કદી પણ નિયમનો ભંગ કરશે જ નહીં, સ્વચ્છંદી કર્મ કરશે જ નહીં. અને એવી રીતે અહીંયા દર્શાવે છે કે જ્યાં સુધી આ જિજ્ઞાસા ન થાય ત્યાં સુધી આ એક પ્રકારે એક વ્યાપકતા બતાવી એ કરતા રહો. તો એ રીતે અહીંયા દર્શાવે છે કે જીવનમાં દ્રષ્ટિની વ્યાપકતા થવી જોઈએ. દ્રષ્ટિ ધીરે ધીરે વિશાળ થતી જાય અને વિશાળ દ્રષ્ટિ હોય એ વ્યક્તિને માટે કે છે કૃત્યમ અસ્તિ કિમ, એના માટે કોઈ કર્મ શેષ રહે? તો અહીંયા મહર્ષિજી કહે છે એના માટે કોઈ કર્તવ્ય શેષ નહીં રહે, કારણ કે કરવાનું એણે કરી લીધું છે. કરવાનું જેનાથી થઈ ગયેલું હોય એના માટે પછી કરો એવું એને કહેવામાં નથી આવતું. એટલે વિધિ કિંકરો ન ભવેત, એ વિધિનો ચાકર રહેતો નથી. કરો ન કરો વિધિ નિષેધ, શાસ્ત્ર પણ એને વિધિ નિષેધથી મુક્ત રાખે છે. નિસ્ત્રેય ગુણ્યે પથી વિચરતામ કો વિધિ કો નિષેધ, નિસ્ત્રેય ગુણ્યે પથી વિચરતામ કો વિધિ કો નિષેધ, એના માટે કોઈ વિધિ નથી અને કોઈ નિષેધ નથી. કોના માટે? ઉત્કૃષ્ટ યોગીને માટે. કેમ નથી? જેણે પ્રથમ કર્તવ્ય, જેને કહેવામાં આવે છે પ્રથમ કર્તવ્યનું પાલન કરી લીધું, એના માટે બધા જ કર્તવ્યનું પાલન થઈ ગયા જેવું માનવામાં આવે છે. પ્રથમ કર્તવ્ય છે પોતાને આત્મ સ્વરૂપે જાણવું. આત્મજ્ઞાન પ્રાપ્તિ, શાસ્ત્રનો સ્વાધ્યાય એ પ્રથમ કર્તવ્ય છે, પણ એને આપણે છેલ્લું રાખતા હોઈએ. પણ જેણે આ પ્રથમ કર્તવ્યને નિભાવ્યું, કારણ કે એ જ્ઞાનને કારણે હવેની સ્થિતિ કેવી થઈ છે? કૃતકૃત્ય. સર્વમ કર્માખિલમ પાર્થ જ્ઞાને પરિસમાપ્યતે. ગીતાજીમાં કહ્યું છે અખિલમ કર્મ, બધા જ કર્મ એટલે કર્તવ્ય આ જ્ઞાનમાં સમાપ્યતે, પૂર્ણ થઈ જાય છે. એટલે કે પોતાના જ પૂર્ણ સ્વરૂપને જાણવાથી હવે કોઈ અપૂર્ણતા જ નથી રહી. અને અપૂર્ણતા તો એ રીતે જે જીવનમાં પોતાને પૂર્ણ રૂપે જાણી ચૂક્યો એના જીવનમાં હવે અપૂર્ણતા રહી નથી. અને કર્મ એટલે કર્તવ્ય બુદ્ધિની મૂળમાં રહેલું છે અપૂર્ણતા. હજી આ કરું, કર્તવ્ય પાલન કરું, પછી સુખી, પછી બસ. તો પૂર્ણતાની પ્રાપ્તિ જેને થઈ હોય એના માટે કૃતકૃત્યતાનો ભાવ છે. કૃતમ કૃત્ય યેન, જેના વડે કરવાનું થઈ ગયેલું છે, મુખ્ય કર્તવ્યનું પાલન જેનાથી પૂર્ણ થઈ ગયેલું છે, એના માટે કહે છે કે કર્તવ્ય શેષ રહેતું નથી, કૃતકૃત્ય થઈ ગયેલો છે. એવી વ્યક્તિને અહીંયા દર્શાવતા કહે છે કે કૃત્યમ અસ્તિ કિમ, એના માટે શાસ્ત્ર પણ કર્તવ્ય દર્શાવતા નથી. યસ્ય સર્વે સમારંભાઃ કામ સંકલ્પ વર્જિતાઃ, બધા એના કર્મ થશે પણ કેવા છે? કામના કે સંકલ્પ વિનાના. કામ સંકલ્પ વર્જિતાઃ,
ત્યાં કે છે સહબુદ્ધિમાન મનુષ્યેષુ સયુક્ત કૃષ્ણ કર્મકૃત. ગીતાજીમાં આ બધા પ્રશ્નોના જવાબ છે. જેણે કામ સંકલ્પ જેના છૂટી ગયેલા છે એના માટે સહયુક્ત સહકૃષ્ણ કર્મકૃત. કૃષ્ણ એટલે સઘળા, બધા જ કર્મ જાણે એનાથી થઈ ગયેલા એવી એના માટે એવું દર્શાવવામાં આવે છે. કોના માટે? જેણે પોતાના સ્વરૂપને જાણી લીધું તો કર્તવ્ય શેષ રહેતું નથી. તો ફરી ગીતાજીનો શ્લોક આપણને સામે લાગે કે તો પછી ભગવદ્ ગીતામાં તો કહ્યું છે નહીં કશ્ચિત ક્ષણમપી જાતુ તિષ્ઠતિ અકર્મકૃત. કોઈ વ્યક્તિ ક્ષણિક પણ કર્મ વિના રહી શકતો નથી. તો અહીંયા તો કે છે કે આ વ્યક્તિ તો કૃત્યમસ્તી, એના માટે તો કોઈ કૃત્ય નથી રહેતું. પણ ત્યાં જ ફરી ગીતાજીમાં જવાબ આપેલો છે. કરે છે કેવી રીતે કરશે? લોક સંગ્રહ મેવાપી. લોક સંગ્રહને સામે રાખીને કરશે. એટલે કે એનાથી જે કર્મ થશે એ લોક કલ્યાણને અર્થે થશે. લોક કલ્યાણને અર્થે થશે ત્યારે પણ એના મનમાં એવો ભાવ નથી કે હું લોકનું કલ્યાણ કરું છું, હું કરું છું, એવો ભાવ જ જેને નથી રહ્યો. કારણ કે સ્થિતિ ક્યાં છે? પોતાના આત્મ ચૈતન્ય સ્વરૂપમાં. એમાં સ્થિતિ હોય તો આત્મ સ્વરૂપ તો કંઈ કરતું નથી. તો આત્મા એટલે હું, અને હું રૂપે પોતાને કોને જાણે છે? હું આત્મ ચૈતન્ય છું. એ આત્મ ચૈતન્યમાં કોઈ કર્મ થતું જ નથી. એટલે લોક સંગ્રહ હું કરું છું એવો ભાવ પણ એનાથી નથી રહેતો. તો આ વ્યક્તિ છે એનાથી જે કર્મ થશે, બે પ્રકારની વ્યક્તિ હશે. જ્ઞાન પછીની બે સ્થિતિ છે. એક સ્થિતિ એવી છે કે જેની અંદર લોક સંગ્રહાર્થે કર્મ થશે, પણ એની અંદર જે કર્તાપણા કે કર્મના ફળની અંદર અસંગતા રહેલી હશે. ત્યારે બીજી વ્યક્તિ કે જે નિવૃત્તિ માર્ગી, નિવૃત્તિ લક્ષણ એટલે જેનો સ્વભાવ નિવૃત્તિ પરાયણ છે, એવો જ્ઞાની, તો એનાથી લોક સંગ્રહના કર્મ પણ નહીં થાય. કારણ કે કર્મ માટે દેહ તાદાત્મ્ય જરૂરી છે. પણ જેની સુસ્થિતિ છે, જેનું દેહ તાદાત્મ્ય છૂટી ગયેલું છે, એને હવે ફરી નવેસરથી કર્મ કરવા દેહ તાદાત્મ્યની જરૂરિયાત લાગતી નથી. તો સુખદેવજી મહારાજ હંમેશા સમાધિમાં રહેતા હતા અને જનક મહારાજ કર્મ વચ્ચે રહેતા હતા, લોક સંગ્રહ કરતા હતા. પણ આપણે ઘરમાં રહીએ ને દ્રષ્ટાંત કોનું આપીએ? જનક રાજાનું. જનક રાજા ગ્રહસ્થી હતા અને છતાંય જ્ઞાની હતા. તો રહેવાય, ગ્રહસ્થી થઈને જ્ઞાની થવાય. પણ આગળ કહ્યું એમ પ્રયત્ન વિના તો એ નહીં થાય. કારણ કે ત્યાં અનેક ભોગની વચ્ચે રહેતા રહેતા ભટકી જવાની 100% સંભાવના. એટલા માટે એવા ઉચ્ચ દ્રષ્ટાંતો આપણા માટે ન લેવા. એની સ્થિતિ જુદી હતી. એ લોક સંગ્રહ કરે છે એવો ભાવ પણ નહોતો થતો. એટલા માટે તો કહી શકે કે મિથિલાયામ પ્રદીપ્તાયામ નમે દહ્યતિ કશ્ચન. આપણે એવું કરી શકીએ એમ છીએ? મિથિલાયામ પ્રદીપ્તાયામ એને કહેવામાં આવ્યું, આવા કોઈ શાસ્ત્ર સ્વાધ્યાયમાં રત હતા અને કહેવામાં આવ્યું કે મિથિલા નગરી બળે છે. મહારાજ હતા તો પહેલાં કહેવું પડે મિથિલા નગરી બળે છે, તો કે છે મિથિલાયામ પ્રદીપ્તાયામ, તમે બધા છો એને ઠારવાનો પ્રયત્ન કરો. નમે દહ્યતિ કશ્ચન. એમ નહીં કે મારે શું, આપણે કહીએ મારે શું, એવું નહીં. પણ પ્રયત્ન તો ત્યાં વાક્ય છે એનો અર્થ એવો નથી કે એમણે પ્રયત્ન ન કર્યો હોય. પ્રયત્ન કર્યો હોય પણ બળ્યું, આપણા પ્રયત્ન પછી પણ બધું બળ્યું, તો કે ભાવ શું કર્યો? મારું કંઈ બળતું નથી, કારણ કે હું તો આ દેહાદી રૂપે નથી, હું આત્મ ચૈતન્ય સ્વરૂપ છું. એને તો કોઈ બાળી શકે નહીં. હે ને? ગીતાજીમાં આવ્યું જ છે. તો એ પ્રકારે અહીંયા બતાવે છે કે જ્ઞાન પછી આ પ્રકારે કર્મ થશે, પણ એની પાછળ મુખ્ય રૂપે અસંગતા રહેલી હશે.
અસંગતા રહેલી હશે એનો અર્થ વિચરણ કરે, કર્મ કરે, જે કરે એની પાછળ એની સ્થિતિ પોતાના સ્વરૂપ ચિંતનમાં જ હશે. સતત પોતાના સ્વરૂપનું જેને સ્મરણ રહે છે. શું સ્મરણ રહે છે? અંતઃપૂર્ણ બહિષ્પૂર્ણ પૂર્ણ કુંભ ઇવાર્ણવે. હું તો કેવો છું, અંદરથી પણ ભરાયેલો, બહાર પણ બધું ભરેલું. કોનાથી ભરેલું છે? મારા જ ચૈતન્ય સ્વરૂપથી જ આ બધું ભરેલું છે. કોની જેમ? પેલો છલોછલ ભરેલો સમુદ્ર, એની જેમ. એટલે કે હવે કંઈ કરીને મેળવવાનું રહેલું નથી, કારણ કે મળવાનું હતું એ તો મને મળી ગયેલું છે. શું મેળવવાનું હતું? ઝંખના તો બધાની એક જ છે, પરમ સુખ, પરમ શાંતિ. તો એ જે મળવાનું હતું એ તો મને જ્ઞાનથી જ પ્રાપ્ત થઈ ગયેલું છે. તો હવે એને મેળવવા માટે કર્મની આવશ્યકતા નથી. એટલે અહીંયા જે બતાવ્યું, ક્યાં કર્મ નહીં થાય? જે કંઈ મેળવીને સુખી થવા માટે કરીએ છીએ એવા કર્મ એનાથી ન થાય. એ રીતે અહીંયા દર્શાવે છે કે આ વ્યક્તિ કર્મ કરશે, પણ કર્મ વખતે પણ વિચાર તો શું કરે છે? આ શરીરને એનું પ્રારબ્ધ ચલાવે છે. પ્રારબ્ધમ પુષ્યતે વપુઃ. શરીરને એનું પ્રારબ્ધ ચલાવે છે, એટલા માટે શરીરને ટકાવવા માટેની ચિંતા પણ એને રહેતી નથી. મહર્ષિજીએ આ જ રીતે વાર્તાલાપની અંદર આ ઉત્કૃષ્ટ યોગી માટેની વાત કરતા કહેલું કે એમને ત્યાં 3 પ્રકારના પ્રારબ્ધ દર્શાવેલા. 3 પ્રકારના પ્રારબ્ધની વાત કરતા યોગીના પ્રારબ્ધની વાત કરી કે એક પ્રારબ્ધ છે ઈચ્છા પ્રારબ્ધ, બીજું કહેવાય છે અનિચ્છા પ્રારબ્ધ, અને ત્રીજું કહેવાય છે પરેચ્છા પ્રારબ્ધ અથવા તો મહેચ્છા પ્રારબ્ધ. ઈચ્છા, અનિચ્છા અને મહેચ્છા, આ 3 પ્રકારના પ્રારબ્ધને દર્શાવતા એમણે કહેલું કે ઈચ્છા પ્રારબ્ધ ઉત્કૃષ્ટ યોગી માટે નથી. એ કાંઈ પણ કરશે એના મૂળમાં ઈચ્છા નહીં રહેલી હોય. આ કરું એવી ઈચ્છા નહીં થાય. એટલે ઈચ્છા પ્રારબ્ધ જે આપણા માટે ઈચ્છા પ્રારબ્ધ છે એવું એના માટે નથી. પણ પ્રારબ્ધ વશાત જે કંઈ થશે એની અંદર કાં અનિચ્છા પ્રારબ્ધ હશે અથવા તો પરેચ્છા પ્રારબ્ધ હશે. એટલે અનિચ્છા એટલે ઈચ્છા નથી કરવું પડે એવું નહીં, પણ ઈચ્છા છે જ નહીં. ઈચ્છા તો એકની ઈચ્છા પૂરી થઈ અને બધું જ જાણી લીધું, પ્રાપ્તવ્ય પ્રાપ્ત કરી લીધું. એટલા માટે હવે બીજાની ઈચ્છાથી એનું પ્રારબ્ધ ચાલશે. એ રીતે પ્રારબ્ધના કર્મ થશે, પણ જે આગળ લોક સંગ્રહ શબ્દ વાપર્યો તો લોકોને માટે, એનો અર્થ એમ નહીં કે ભેખ, સેવાનો ભેખ લેશે, પણ જે કર્મ થશે એના મૂળમાં આ ઈચ્છા રહેલી નહીં હોય. ઈચ્છાની પૂર્ણ થયા પછી આપણી સ્થિતિ કેવી હોય એનો વિચાર કરવાનો. એવી સ્થિતિ આ ઉત્કૃષ્ટ યોગીની નિત્ય નિરંતર હોય છે. કારણ કે એક ઈચ્છામાં બધી ઈચ્છાઓ પૂરી થઈ ગયેલી, એટલે એક ઈચ્છા પૂરી થાય ને આપણને જે સુખ મળે, શાંતિ મળે, એવી અવસ્થા આ જ્ઞાની માટે હંમેશા રહે છે. એટલે એ જ એના જીવન માટે કહેવાય જીવન મુક્તિ. આ આનંદ એને જીવન મુક્તિનું નામ આપવામાં આવે. એટલે જીવતા જીવ જીવન મુક્તિ, દેહપાત પછી વિદેહ મુક્તિ. પણ એ પણ મહર્ષિજીએ કહેલું કે આ જીવન મુક્તિ ને વિદેહ મુક્તિ એ પણ જ્ઞાનીની દ્રષ્ટિમાં નથી. એ તો જે જ્ઞાનીને જુએ છે, જ્ઞાનીને શરીરધારી રૂપે જુએ છે, એના માટે આ બંને શબ્દ પ્રયોગ કરવામાં આવે છે કે આ જ્ઞાની જીવન મુક્ત, આ જ્ઞાનીનો દેહ શાંત થયો એટલે વિદેહ મુક્ત થયા. કારણ કે એની એક આકાર ઉપર દ્રષ્ટિ છે, આપણી દ્રષ્ટિ એના એક શરીર ઉપર છે. એટલે આપણે કહીએ કે જીવન જીવતા જીવન મુક્ત અને દેહપાત વિદેહ મુક્ત. પણ જ્ઞાની પુરુષ માટે તો જીવતા જીવ જ દેહમાંથી તાદાત્મ્ય છૂટી ગયેલું છે. એટલા માટે એ તો નંદતી નંદતી નંદત્યેવ, એના માટે તો આઠે પોર આનંદ જ રહેલો છે.
અને એટલા માટે આગળ કહ્યું હતું ને, હાથ મેં લોટી બગલ મેં સોટી, તીનો લોક જાગીરી મેં. ત્રણેય લોક જાગીર મેં હોય એવો એનો અંદરનો ભાવ છે. તો એ પ્રકારે આ ઉત્કૃષ્ટ યોગીની આ સ્થિતિ કેવી રીતે પ્રાપ્ત થઈ? એક ચિંતનાત, એક ચિંતન, એક પરમાત્માને પોતાના સ્વરૂપે જાણી અને મનોનાશ થવાથી એ ઉત્કૃષ્ટ યોગી એની સ્વસ્થિતિ થવાથી હવે એના માટે કરવા લાયક કર્મ રહેલા નથી. પણ જે કર્મ થશે એ પણ સર્વના કલ્યાણ માટે જ થશે. એ રીતે અહીંયા દર્શાવે છે. પણ હજી આ ઉત્કૃષ્ટ યોગી માટેની જે વિશેષ વાત છે એને પછી જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. હરિ ઓમ.